સંતની પ્રાપ્તિ થાય, સાચા ગુરુની પ્રાપ્તિ થાય, એ જ મોટું ભાગ્ય. લોકો જે આવી વાતો કરે છે એ તો આપણને મૂર્તિમાન મળી છે. કેવા છે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, શું છે એમની વિશેષતા, કેવા છે એમના દિવ્ય ગુણો, કયું છે એમનું કાર્ય, આ થોડો વિચાર કરીશું તો એના આધારે આપણને એનો મહિમા વિશે સમજાશે. કોઈ પણ વ્યક્તિનો સંપૂર્ણ પરિચય લેવો હોય તો એને 3 રીતે પરિચય કેળવવામાં આવે છે. પહેલો, એનો સ્વરૂપનો પરિચય. એટલે કોઈ વ્યક્તિ માટે આપણે કહીએ ફલાણા ભાઈ આમ બહુ જાડા છે, ઊંચા છે, કાળા છે, અથવા ગોરા છે, દેશી છે, પરદેશી છે, આ એનું સ્વરૂપ છે. તો એ પરિચય પૂરો નથી. એની સાથે એના સ્વભાવનો પરિચય કરાવવામાં આવે છે કે આ ભાઈ બહુ હસમુખા છે, બહુ આનંદી છે, જ્યાં જાય ત્યાં બધાને આનંદ કરાવે છે. અમુક માટે તો એવું પણ કહેવું પડે કે અહીંયાથી જાય પછી લોકોને આનંદ થાય છે, એવો પણ પરિચય અપાય. પણ એના સ્વભાવનો પરિચય છે. અને ત્રીજો, એના કાર્યનો પરિચય આપવામાં આવે છે કે આ ડોક્ટર સાહેબ છે, આ એન્જિનિયર છે, આ બહુ મોટા વકીલ છે, આ બહુ મોટા પ્રોફેસર છે. એમ સ્વામીશ્રીના જીવનમાં પણ આપણે થોડા આ રીતે જોવા પ્રયત્ન કરીશું. પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે, પ્રમુખ સ્વામી મહારાજ કેવા છે, એનો વિચાર કરીએ એટલે આપોઆપ આપણને અસ્મિતા જાગે, આપણને ગૌરવ પ્રગટે અને આપણે ભાગ્યશાળી માની શકીએ. અને આપણે જ બોલીએ કે પ્રમુખ સ્વામી કોણ છે, એના કરતા સ્વામીને જ પૂછીએ તમે કોણ છો, તો એ જે પરિચય આપે એ વધારે સારો પરિચય આપશે. 2002 નું વર્ષ હતું. નડિયાદમાં પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા. એ વખતે સ્વાગત સભા થઈ, બહુ સરસ સભા થઈ. એ વખતે ત્યાંના કિશોરો યુવાનોએ સ્વામીના સ્વાગત માટે એક કવ્વાલી રજૂ કરી. આમ કવ્વાલી સંતોએ જ બનાવેલી છે, પણ એ રજૂ કરનારા કિશોરો હતા. એ કવ્વાલીના શબ્દો હતા, આ ચાંદો પૂછે છે, આ સૂરજ પૂછે છે, ગગનમાં ચમકતા સિતારા પૂછે છે, પ્રમુખ સ્વામી શું છે. એ કવ્વાલીનું આ મુખડું છે, આ મુખ્ય પંક્તિ છે. અને તમે જાણો છો કે કવ્વાલી તો 15-20 મિનિટ સુધી ચાલે. હાથમાં પેલા રંગબેરંગી રૂમાલ હોય, ઢીચણભેર યુવાનો નાચતા હોય અને વારે વારે આ પંક્તિ તો રિપીટ થાય જ. તો 20 મિનિટ સુધી આ કવ્વાલી ચાલી. પછી સ્વામીનું પ્રવચન હતું, આશીર્વાદ આપવાના હતા. તો સ્વામીશ્રી આ પંક્તિ એમને પહેલી જ વાર સાંભળતા, પહેલી જ વાર રજૂ થતી હતી. તો સ્વામી આમ હસતા હસતા બોલ્યા કે ક્યારના બોલે છે આ પ્રમુખ સ્વામી શું છે, પ્રમુખ સ્વામી તો અમે જ કહીએ અમે કોણ છીએ. એમ કહીને સ્વામીએ 3 વાક્યમાં પોતાનો પરિચય આપ્યો છે. લખવા જેવો છે, યાદ રાખવા જેવો છે, રોજ વિચારવા જેવો છે. સ્વામી કહે છે કે પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે. બીજું વાક્ય બોલ્યા, પ્રમુખ સ્વામી યોગીજી મહારાજના શિષ્ય છે. પરિવાર, પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે, પ્રમુખ સ્વામી યોગીજી મહારાજના શિષ્ય છે, અને ત્રીજું છેલ્લું વાક્ય, પ્રમુખ સ્વામી સાચા સંત છે. આ સ્વામીના 3 વાક્યો વિચારીએ ને તો સંપૂર્ણ એનો બાયોડેટા આપણને મળી જાય છે. એટલે આ 3 વાક્યના આધારે જ આપણે સમજીએ. પહેલું, સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે. ભગવાન જે ભક્તને સંભાળે છે, ભગવાને વચનામૃતમાં જે ગુણાતીત ભક્તનો વારંવાર મહિમા ગાયો છે 262 વચનામૃતમાં, એ સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિમાં જે ભક્ત એ અમે છીએ, એ પ્રમુખ સ્વામી છે. જ્યારે શ્રીજી મહારાજ સુરત પધાર્યા એ વખતે તાપી નદીના કિનારા ઉપર રુસ્તમ બાગ પારસીઓની વાડી હતી. એમાં અરદેસર કોટવાલના આમંત્રણથી શ્રીજી મહારાજ ત્યાં પધારેલા અને સુરતના એ ભક્તોની હાજરીમાં એક સરસ સભા થઈ. એમાં શ્રીજી મહારાજે થોડી વાતો કરી છે જે સત્સંગી જીવનના 2 પ્રકરણના 51મા અધ્યાયમાં નોંધવામાં આવી છે. અને એના ઉપર શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી અવારનવાર પારાયણો પણ કરી છે. એ 2:51 ની અંદર શ્રીજી મહારાજ બોલે છે, એમાંનો એક શ્લોક એ શાસ્ત્રીજી મહારાજ પણ અવારનવાર ગાતા, પ્રમુખ સ્વામી મહારાજ પણ અવારનવાર ગાય છે ને એમનો જ આ શ્લોક છે, એમના મહિમાનો જ આ શ્લોક. એ શ્રીજી મહારાજ બોલ્યા છે આ શ્લોક, પ્રિયતમાન રમાન ચરાધિકા પ્રિયતમો ન વિધિર્ન ચ ભોગિરાટ
ભગવતો ન નિજાપી તનુસ્તથા ભુવિ યથા દૃઢ ભક્તિ પરો નર. આ શ્લોકની અંદર ભગવાન પોતે કહે છે કે મને વધારે વધારે વહાલો કોણ, એમ કહીને ઓળખાણ આપે છે કે આ વ્યક્તિ મને એટલી વહાલી નથી, એમ શરૂઆત નિષેધથી કરે છે. પ્રિયતમા ન રમા, રમા એટલે લક્ષ્મીજી. આ લક્ષ્મીજી ભલે અખંડ મારી બાજુમાં ઉભી રહે, મારી ચરણ સેવા કરે અને મારી સાથે પૂજાય, પણ લક્ષ્મીજી મને એટલી વહાલી નથી જેવા મને આ ગુણાતીત સંત વહાલા છે. બીજી વાત કરે છે, ન ચ રાધિકા, રાધિકા ભલે ને મારી પ્રિયતમા હોય, લોકો કહે છે મૂર્તિઓ પધરાવી છે, રાધા કૃષ્ણ દેવની જય બોલાવે છે. અરે લોકો એવું કહે છે રાધે બિન કૃષ્ણ આધે, રાધા વગર કૃષ્ણ અધૂરા કહેવાય, પણ તોય મને એટલી વહાલી નથી જેવા ગુણાતીત સંત મને વહાલા છે. પછી આગળ કહે છે પ્રિયતમો ન વિધિ, વિધિ એટલે બ્રહ્મા, આ સૃષ્ટિનું સર્જન કરનારા, ભગવાનની આજ્ઞાથી આપણે નાના મોટા તમામનું સર્જન કરનારા બ્રહ્માજી છે. આપણા પિતામહ કહેવાય બ્રહ્માજી. અને કેટલા બુદ્ધિશાળી બ્રહ્મા, પોતે કેવા કુશળ એન્જિનિયર, ભગવાનની આજ્ઞાથી અને જાત જાતનું સર્જન કર્યું. ખાલી વ્યક્તિનો જ વિચાર કરીએ, માણસનો. તો સામાન્ય રીતે કોઈ એન્જિનિયર હોય તો ધારો કે બેરિંગ બનાવતા હોય તો બધી જ એક જ સરખી બને, એક જ સરખું. પંખા તો બધા એક જ સરખા બને, ફ્રીજ તો એક સરખું જ બને. પણ આ બ્રહ્મા કેવો કુશળ એન્જિનિયર, એણે આપણને માણસોને બનાવ્યા, એક પણ વ્યક્તિ રિપીટ થતી નથી. બોલો, આપણા જેવા દુનિયામાં આપણે એક જ છીએ ઘનશ્યામભાઈ, આપણા જેવા દુનિયા, તમારા જેવા આખા વિશ્વમાં કોઈ જ નથી, તમે એકલા જ છો. એની ડાય કેટલી હશે, કેટલી વેરાયટી, રિપીટ થાય જ નહીં. અરે ઘણી વાર આપણે જોયું છે સગા બે ભાઈ હોય તો પણ બે તદ્દન જુદા હોય. અરે જોડિયા ભાઈ હોય, ટ્વિન્સ બ્રધર હોય, તો પણ શ્રીજી મહારાજ કહે છે ખબર પડી જાય કે આ ભગો અને આ મૂળો, એ ખબર પડી જ જાય. કદાચ શરૂઆતમાં આપણને પહેલી નજરમાં એક સરખા લાગશે, પણ સાથે રહેવા માંડો એટલે પણ ખ્યાલ આવી જાય કે આ જુદી વ્યક્તિ છે. એમ શ્રીજી મહારાજ કહે છે કે બ્રહ્મા આટલો ચતુર, આટલો બુદ્ધિશાળી, તોય એ મને એટલો વહાલો નથી જેવા ગુણાતીત સંત મને વહાલા છે. નચ ભોગીરાટ, ભોગીરાટ એટલે શેષ નારાયણ, જે પૃથ્વીને મસ્તક ઉપર ધારણ કરીને ઉભા છે અને બહુ વ્યવસ્થિત ધારણ કરી છે. ક્યારેક આઘું પાછું થાય ત્યારે ધરતીકંપ થાય છે, જેને આપણે ધરતીકંપ કહીએ છીએ, પણ એ તો ક્યારેક જ, બાકી તો બહુ વ્યવસ્થિત છે. પણ ભગવાન કે છે આ શેષ નારાયણ પણ મને એટલો વહાલો નથી જેવા મને ગુણાતીત. અરે એ બધાની ક્યાં વાત, મને મારું શરીર પણ એટલું વહાલું નથી જેવા મને ગુણાતીત સંત ગમે છે. તો ગુણાતીત સંતની શું વિશેષતા છે, એણે એવું શું કામ કર્યું છે કે ભગવાનના અતિશય પ્રિયતમ બની ગયા? ઘણી વાર આપણે દ્રષ્ટાંત સાંભળીએ છીએ સંતો પાસે. આમ પુરાણની આ કથા છે. એક વખત નારદજી ભગવાન પાસે ગયા, ભગવાનને મળવા માટે વૈકુંઠ લોકમાં ગયા, પણ ભગવાન જરા વ્યસ્ત હતા, પોતાની પ્રાઇવેટ રૂમમાં બેઠેલા. એટલે વેઇટિંગમાં બેઠા નારદજી. મોટો હોલ હતો, ભગવાન તો અંદર. નારદજી વિચાર કે શું કરશું, ટાઈમ તો જોયું તો ટેબલ ઉપર મોટી ડાયરી પડેલી. એટલે તો ભગવાન ડાયરી રાખે છે. નજીક જઈને જોયું તો ઉપર લખેલું કે આ એવા ભક્તોની નામાવલી છે જે ભગવાનને સંભાળતા હોય, એટલે કે ભગવાનની ભક્તિ કરતા હોય એવા ભક્તોની નામાવલી. બહુ મોટી બુક હતી. તો નારદજી થી કહો મારું નામ છે કે નહીં, ચાલો ચેક કરું. નવરા હતા, ટાઈમ પસાર કર્યો, જોયું તો પહેલું જ પાનું ખોલ્યું, એમાં પણ ઘણા બધા નામ, એમાં પહેલું જ નામ નારદજીનું. અને નારદજી તો કેફમાં આવી ગયા. જોયું આ ભગવાનની ડાયરીમાં આપણું નામ પહેલું છે, લઈને ભાગ્યા સીધા, ભગવાનને મળવાય રોકાયા નહીં. અને જે મળે એને બતાવે કે આ ડાયરી જોઈ ભગવાનની, મારું નામ પહેલું જો, અને તમારું નામ એ છે પણ તમારું તો 80માં પાના ઉપર છે, તમારું નામ છે, તમારું તો 150માં પાના ઉપર છે, તમારું નામ 600માં પાના ઉપર છે, પણ આપણું નામ પહેલું. બધાને બતાવે, આમ સર્ટિફિકેટની જેમ ઉપયોગ કરે કે જોયું ભગવાનની ડાયરીમાં. એમ ફરતા ફરતા બધા આગળ વટથી વાત કરે. એમાં હનુમાનજી બેઠેલા, એ તો એકદમ અખંડ ભગવાનનું નામ જપ કરે, ભક્તિ કરે. એમની આગળ જઈને જોયું કે હનુમાનજી તું આ ભક્તિ કરે છે પણ તારું નામ ઉભો રે, જોઈ લઉં ક્યાં છે. આમ ચેક કર્યું, આખી આ ડાયરી જોઈ ગયા, એમાં નામ જ નહીં.
હનુમાનજીનું નામ જ નહીં. નારદજી કે આટલી ભક્તિ કરે છે અને તારું તો આમાં નામ નથી, શું તૂટી મરે છે, તારું તો નામ નથી. હનુમાનજી તો સંત પુરુષ હતા. એ કઈ બોલ્યા નહીં કે તમે ભગવાનની પર્સનલ ડાયરી જોઈ છે? બસ આટલું બોલીને મૌન થઈ ગયા, પાછા ભગવાનનું નામ કરવા માંડ્યા. તમે ભગવાન તો નારદજીની ચોટલી ઊભી થઈ જાય, આમ તો ઊભી જ હોય છે પણ ટાઈટ થઈ ગઈ. એ કે પર્સનલ રાઈટ, તરત પાછા ઉપડ્યા ભગવાન પાસે. એ તો ત્રિલોક વિહારી, ત્રણેય લોકમાં ગતિ કરે, અને કઈ વિઝા, વિમાનની ટિકિટ કઈ જરૂર જ નહીં. સીધા ભગવાન પાસે પહોંચ્યા અને કહે છે કે લો આ તમારી ડાયરી. ભગવાન કે તમે લઈને ગયા હતા, હું ક્યારનો શોધું છું આ ડાયરીને, પણ મેં સાંભળ્યું છે. ભગવાન કે આ તો સારું તમે લઈ ગયા, પણ કે તમે પર્સનલ ડાયરી કઈ રાખો છો? ભગવાન કે હા. ક્યાં છે? આ પોકેટ ડાયરી જો, ખિસ્સામાંથી કાઢી. તમે 2 ચોપડા, અમે તો રાખીએ 2 ચોપડા, તમે રાખો છો કે બતાવો તો. ભગવાન કે લો. તો એ ડાયરી ઉપર લખેલું, ભગવાનની ડાયરી, કે હું જેને સંભાળું છું એવા ભક્તોની નામાવલી. પેલી કઈ હતી? ભગવાનને સંભાળનારા ભક્તો. હવે આ બીજી ડાયરી, ભગવાન જેને સંભાળતા હોય એવા ભક્તો. અને એ તો ડાયરી નાની જ હોય ને, કઈ ટેલિફોન ડિરેક્ટરી જેવી મોટી ન હોય, એ તો નાની જ હતી. નારદજી કે મને આપો જોવા. આપી. નારદજીને વિશ્વાસ કે આમાં આપણું નામ તો હોય જ ને. પાના ફેરવી ગયા, પહેલું જ નામ હનુમાનજીનું, પહેલું જ નામ હનુમાનજીનું. અને પછી નારદજીનું તો નામ નિશાન નહીં, કશું જ નહીં. નારદજી થોડા ઢીલા પડી ગયા. જો આમાં મારું નામ નહીં. ભગવાન કે જુઓ, મને સંભાળનારા તો દુનિયામાં ઘણા છે, પણ હું જેને સંભાળું એવા ગણ્યા ગાંઠ્યા આટલા જ ભક્તો છે, જેને મેં પોકેટ ડાયરી તરીકે હું રાખું છું. એમ આ તો દ્રષ્ટાંત લઈએ, પણ શ્રીજી મહારાજને સંભાળનારા આજે દુનિયામાં ઘણા છે. પણ જેને શ્રીજી મહારાજ સંભાળતા હોય, વચનામૃતના પાને પાને સંભાળતા હોય, એમાં જો કોઈ નામ હોય તો એ પહેલું નામ છે પ્રાણ પ્યારા પ્રમુખ સ્વામી મહારાજનું. આ આપણે નથી બોલતા. આ કૃષ્ણા નદીના કિનારા ઉપર આવેલું વિજયવાડા શહેર, ત્યાંના ચિન્ના જીયર સ્વામી રામાનુજ સંપ્રદાયના ધર્મગુરુ છે, જેને લાખોની સંખ્યામાં શિષ્યો છે. એ આપણા મહોત્સવમાં આવેલા છે. ચિન્ના જીયર સ્વામી, મુનિ વત્સલ સ્વામી જેવા લાગે. અને એ વખતે એ ત્યાં આપણી સભામાં આવ્યા અમૃત મહોત્સવમાં, અને એ પોતે બોલે છે, પ્રમુખ સ્વામીને કહે છે કે પ્રમુખ સ્વામીનું જીવન, એમનું કાર્ય, એમની સાધુતા અને સદગુણો જોઈને મને એવું લાગે છે કે ભગવાન તો ઘણાને સ્નેહ કરતા હશે, પણ એ નામાવલીમાં જો પ્રથમ પંક્તિમાં પહેલું જ નામ કોઈનું હોય તો ભગવાનની ડાયરીમાં આ પ્રમુખ સ્વામીનું નામ હશે. આ કેવળ સ્વામી માટેની સદભાવના નથી, પરંતુ ખરેખર એમનું જીવન છે. શ્રીજી મહારાજ પોતે વચનામૃત કહે છે, ગરડા અંત્યનું 26મું વચનામૃત, એમાં મહારાજ કહે છે, એમાં એક નાનકડો ફકરો શરૂઆત જ આનાથી કરે છે કે જે સંત 5 વર્તમાન પાળતા હોય, એમાં પણ આપણે ડિટેલિંગ આપીએ તો સ્ત્રીનો અષ્ટાંગ ત્યાગ રાખતા હોય, ધનનો સંપૂર્ણ ત્યાગ રાખતા હોય, જે નિસ્વાદી હોય, જે નિસ્નેહ વર્તમાન પાળતા હોય, અને જેને માન અપમાનમાં એકતા હોય એવા નિર્માની સંત હોય. આવા જે 5 વર્તમાન જેના જીવનમાં હોય, પોતાને બ્રહ્મરૂપ માનતા હોય, અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરતા હોય, અને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને માયાથી પરાભવ પામવા ન દેતા હોય, એવા જે સંત, એ સંત જ્યારે મળે ત્યારે એને મનુષ્ય જેવા ન જાણો. ભલે માણસ જેવા દેખાતા હોય, પણ એ મનુષ્ય જેવા નથી. એને દેવ જેવા પણ ન જાણો, કારણ કે દેવમાં પણ આવી ક્રિયાઓ ના હોય. પછી મહારાજ કહે છે કે આવા સંત મળે તો એમ સમજવું એ તો સાક્ષાત ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત છે, કારણ કે ભગવાન વિના આવી ક્રિયા સંભવે જ નહીં. સ્વયં શ્રીજી મહારાજ જેમના ગુણ ગાતા થાકતા નથી, એવા ગુરુ એ ગુણાતીત સંત છે, અને એ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, અને એ આપણા ગુરુ છે. એ આપણને ઓળખે છે, આપણે એમને ઓળખીએ છીએ. એટલા માટે આપણે ગાઈએ છીએ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આ આપણું ભાગ્ય. અરે સમાજમાં તમે જુઓ, કોઈ સારો જમાઈ મળ્યો હોય ને, એ પહેલી જ વાત, એમાં સારો જમાઈ મળવો જ મુશ્કેલ છે. આમ તમે ફાનસ લઈને નીકળો
તો એ મળે કે કેમ એ પ્રશ્ન છે. સારો જમાય એટલે અને સીધી વ્યાખ્યા આપીએ કે ગુટકા ન ખાતો હોય, દારૂ ન પીતો હોય, દુરાચાર ન કરતો હોય, તમારી દીકરીને મારતો ન હોય અને તમારી દીકરીને કાઢી ન મૂકતો હોય, પિયરમાં પાછી ન મોકલી દેતો હોય, આવો જમાય એ મળવો મુશ્કેલ છે, નથી મળતો. એવો સારો જમાય ન મળતો હોય તો સારા સંત, સારા ગુરુ આ વિશ્વમાં ક્યાંથી મળે? પણ આપણને સમજાવે છે શ્રીજી મહારાજ કે આવા ગુણાતીત સંત એ સાક્ષાત ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત છે. એવા સંત મળે તો એમ સમજો મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. પછી વાત કરે છે કે આ સંત એ કેવા છે? તો સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે, સંત હું અને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. 8 પ્રકારની મૂર્તિઓ ભગવાનની આપણે જાણીએ છીએ કે કાષ્ઠની હોય, પથ્થરની હોય, માણેકની હોય, રેતીની હોય, ચિત્રામણની હોય, સ્ફટિકની હોય, ઘણી બધી મૂર્તિઓ છે. એ 8 પ્રકારની પ્રતિમા આપણે જાણીએ છીએ. પણ સંત મળે તો એમ સમજો કે આ ભગવાનની 9મી મૂર્તિ છે. એવું આપણને આ સ્વામિનારાયણ ભગવાન પોતે સમજાવી રહ્યા છે. ટૂંકમાં પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાનનું સ્વરૂપ છે. અને હા, આપણે પ્રમુખ સ્વામીને ભગવાન કહીએ તો ઘણાને ગમતું નથી, કારણ કે સમાજને આ સ્વીકૃતિ નથી અને કેટલાય આઘા પાછા થાય છે, વિરોધ કરે છે. પણ એ પણ સાથે જાણી રાખવું જોઈએ, આપણે કહેતા નથી. અને તમે બહારના સંપ્રદાયમાં જુઓ તો પણ આ માન્યતા છે. આદમ એટલે ગુરુ. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम खुदा से जुदा भी नहीं. એ તો આપણને બહારના શીખવે છે કે આદમને તમે ખુદા ન કહો, કારણ કે બે જુદી વસ્તુ છે. પણ જેણે ખુદાનો અખંડ સાક્ષાત્કાર કર્યો છે, રોમ રોમમાં એને ધારણ કર્યા છે, તો એ આદમ હવે ખુદાથી જુદા રહ્યા નથી, એ સાક્ષાત ખુદા છે. આવો મહિમા તો ઇસ્લામ ધર્મની અંદર પણ છે, બધા સ્વીકારે છે. પણ સાથે શ્રીજી મહારાજ કહે છે કે આવા લક્ષણો વાળા સંત એને તમે સાક્ષાત ભગવાનની પેઠે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે ખાલી સ્વરૂપની સાથે એમના ગુણો પણ જોવા, એમનું કાર્ય પણ જોવું. કેવળ વાત કરવાથી તો ઘણા માને કે અમને જ ભગવાનનું સ્વરૂપ માનો, અને એવા કેટલા આજે પણ વિદ્યમાન છે, પણ એવું બોલવાથી થતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાનના સંત છે. એનું કારણ શું? તેમણે ભગવાનને રાખ્યા છે એટલું નહીં, ભગવાનનું કાર્ય કરનારા છે. આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે પ્રમુખ સ્વામી મહારાજે આખા વિશ્વમાં ભગવાનનું કામ સૌથી વધુમાં વધુ કર્યું હોય તો પ્રમુખ સ્વામી મહારાજે છે. ભગવાનનું કાર્ય એટલે ઉપાસના પ્રવર્તનનું કાર્ય, ભગવાનનું કાર્ય એટલે મંદિર નિર્માણનું કાર્ય, જેના દ્વારા જ ઉપાસના પ્રવર્તે છે. તો પ્રમુખ સ્વામી મહારાજે આ વિશ્વની અંદર મંદિરો બાંધવાનો રેકોર્ડ છે, વર્લ્ડ રેકોર્ડ છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આપણને ખ્યાલ છે, જ્યારે 2000માં સ્વામી શ્રી લંડન પધાર્યા ત્યારે મિસ્ટર ટીમ ફૂટમેન આવ્યા. એ આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના મુખ્ય સાહેબ છે, અને એ સ્વામીનું સન્માન કરવા માટે આવ્યા આપણા મંદિરમાં. અને પછી એમણે સન્માન પત્ર તો અર્પણ કર્યું, પણ એ પહેલા પ્રવચનમાં થોડા શબ્દો બોલ્યા. એ કહે છે, આજે હું ભાગ્યશાળી છું, આજે હું મારી જાતને ગૌરવશાળી માનું છું એટલા માટે કે મેં કેટલાયના સન્માન કર્યા છે, પણ આજે હું જુદી એક વિભૂતિનું સન્માન કરવા આજે ઉપસ્થિત થયો છું. અને કયું સન્માન? તો અમે તો જાત જાતના રેકોર્ડ રાખીએ છીએ, કોણે વધારે ખાધું, કોણ વધુ ઊંઘ્યો, કોણે વધારે સાપ પકડ્યા, આવા બધા પણ રેકોર્ડ છે. પણ આજે હું એવા સંતના રેકોર્ડની તમને વાત કરવાનો છું કે જેમણે સૌથી વધારે મંદિરો બાંધ્યા છે. એ વખતે સ્વામીએ 350 મંદિરો બાંધેલા, આજે એનાથી 3 ગણા થઈ ગયા, 1000 મંદિરો થયા છે. પણ એ 350 મંદિર માટે આ ટીમ ફૂટમેન બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજનો વિશ્વમાં પ્રથમ નંબર, જેણે 350 મંદિરોનું નિર્માણ કર્યું. પણ સાથે સાથે આપણે એ પણ જાણી લઈએ કે બીજો નંબર કોનો છે? તો બીજો નંબર એક ખ્રિસ્તી ધર્મના એક પાદરી, જેણે 22 ચર્ચ બાંધ્યા છે. 350 અને બીજો નંબર સીધો 22, એટલે વચ્ચે તો કોઈ છે જ નહીં. પછી હસતા હસતા બોલ્યો કે પ્રમુખ સ્વામીનો આ પહેલો નંબર છે 350 ઉપર, પણ આ રેકોર્ડ તૂટી જવાનો, રહેવાનો નથી. તો આપણને લાગે કે આ કેવી રીતે તૂટે? આ બીજા નંબર વાળો તો 22 વાળો છે, અને એ પાછો એ પાદરી તો ગુજરી ગયો છે, એટલે 23મું તો એના હાથે બંધાવાનું નથી. પછી હસતા હસતા બોલ્યો કે પ્રમુખ સ્વામીનો રેકોર્ડ પ્રમુખ સ્વામી મહારાજ જ તોડશે, કારણ કે મંદિરો ચાલુ જ છે. અને આપણે જોઈએ છીએ
અત્યારે 1000 મંદિરો સ્વામીએ પૂરા વિશ્વમાં બાંધી અને આવું અદ્ભુત કાર્ય કર્યું છે, ઉપાસના પ્રવર્તનનું કાર્ય. તો આવા ભગવાનના કાર્ય કરનારા સંત મળે ત્યારે એમ સમજવું કે ભગવાન જ છે, ભગવાનનું સ્વરૂપ જ છે. અને સંત સ્વામી સારંગપુરમાં હતા, એ ઘણી વાર આપણને લૌકિક ભાષામાં સમજાવતા, આપણને તરત ફિટ થઈ જાય. ગામડાનો માણસ હોય, અભણ માણસ હોય, એને પણ આમ દ્રઢ થઈ જાય. એ કહેતા કે આપણે ગામડામાં ગયા હોય તો લોકો એવું બોલે કે ગોળનું ગાડું આવ્યું છે, શેરડીનું ગાડું આવ્યું છે. તો ગાડું કઈ શેરડીનું હોય નહીં, એ તો લાકડાનું હોય, લોખંડનું હોય કે પતરાનું, કોઈ મેટલનું હોય. શેરડીને કોઈ દિવસ ગાડું ના હોય. પણ અંદર એ ગાડાની અંદર શેરડી ભરી છે એટલે આપણે શું બોલીએ? શેરડીનું ગાડું. એ રીતે ગોળ ભર્યો છે તો આપણે કહીએ ગોળનું ગાડું. એમ આપણે પણ રોજ બરોજ બોલીએ છીએ કે ભાઈ દૂધનો ગ્લાસ લાવો ને, દૂધનો ગ્લાસ. તો ગ્લાસ કોઈ દિવસ દૂધનો હોય ને, એ પ્લાસ્ટિકનો હોય, કાચનો હોય, તાંબા પિત્તળનો હોય, કદાચ કોઈ ધનવાન હોય તો ચાંદી કે સોનાનો પણ હોય. પણ ગ્લાસ કોઈ દિવસ દૂધનો હોય એવો જોયો છે? પણ છતાંય બધા જ બોલે દૂધનો ગ્લાસ. કેમ? કે ગ્લાસની અંદર દૂધ ભર્યું એટલે એનું નામ થઈ ગયું દૂધનો ગ્લાસ. એમ પ્રમુખ સ્વામી એ ભગવાન નથી, પણ એને ભગવાનને રાખ્યા છે, ભગવાનને ધારણ કર્યા છે. એટલે કદાચ કોઈ એમ બોલે કે પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનનું સ્વરૂપ છે, તેમાં ખોટું શું? લોયાના 13ના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ કૃષ્ણ ભગવાનને લીધે તો આ ઉદ્ધવને પણ આપણે ભગવાન કહેવાય. પછી વાત કરે છે કે એમ નારાયણને લઈને આ મુક્તાનંદ સ્વામીને પણ આપણે ભગવાન કહેવાય. અને ભગવાન વિના તો આ અક્ષરને પણ ભગવાન ન કહેવાય. એટલે કે ભગવાનને લીધે આપણે ભગવાન કહે. અનાદિ પરબ્રહ્મ એક જ છે, ભગવાન સ્વામિનારાયણ. પણ એમને જેને ધારણ કર્યા હોય એવા સંત એ ભગવાનનું સ્વરૂપ છે. આપણે પણ અહીંયા લોક ભાષામાં બોલીએ, રોડ ઉપર ગયા, એ ટેક્સી, એ રિક્ષા. તો રિક્ષા તમને જવાબ આપવાની છે? શશિકાંતભાઈ, રિક્ષા જવાબ આપે? એ તો જડ છે. પણ રિક્ષા વાળા માટે આપણે શું બોલીએ? એ રિક્ષા. ટેક્સી વાળા માટે આપણે એ ટેક્સી. જમવા બેઠા હોય અને કોઈ પીરસતો હોય ને આપણી થાળીમાં જ મુદ્દા માલ ન હોય તો આપણે કહીએ લાડુ. તો લાડુ ક્યાં જવાબ? એ ઉડીને તમારી થાળીમાં આવવાનો નથી. પણ લાડુ વાળા માટે આપણે શું બોલીએ? લાડુ. ઘણા એ ટોપી, એટલે ટોપી વાળો એમ સમજવું. તો એમ પ્રમુખ સ્વામીને કદાચ કોઈ એમ કહે ભગવાન, તો એમ સમજ ભગવાન વાળો છે આ પુરુષ, એટલે એને કોઈ ભગવાન બોલે તેમાં ખોટું છે. એમાં શું તમને પેટમાં દુખે છે? પણ આ વાત આપણે સમજવી કે આ આપણા ગુરુ છે, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ. પ્રમુખ સ્વામી તો બોલ્યા કે સ્વામિનારાયણના ભક્ત છે, પણ એ ભક્ત એવો છે જે ભગવાન તુલ્ય છે. એવા ભક્તની વાત સ્વામી આપી છે. બીજી વાત કરી કે યોગીજી મહારાજના શિષ્ય છે. શિષ્ય તો ઘણા હોય, પણ ગુરુના વચન અધ્ધર ઝીલે, નીચે ન પડવા દે એવા શિષ્યો કેટલા? તો પ્રમુખ સ્વામી મહારાજ એવા શિષ્ય છે જેને આદર્શ ગુરુ ભક્ત કેવો હોય એ પોતાના જીવન દ્વારા આપણને સમજાવ્યું છે. પણ આ સ્વામીનું સ્વરૂપ છે. અને છેલ્લે કહે છે પ્રમુખ સ્વામી સાચા સંત છે. તો આ પણ એવું જ છે, સંત તો હોય પણ સાચા સંત જેને ધન અને સ્ત્રીનો ત્યાગ હોય. ખાલી 2 જ પ્રસંગની વાત કરું. અહીંનો રાજકોટનો જ પ્રસંગ છે. આપણે રાજકોટના પેલા ચંદ્રકાંતભાઈ પૂજારા લંડનમાં રહે. 1990ની સાલમાં એમણે બેંક હાઉસ તૈયાર કર્યું, સેફ ડિપોઝિટ વોલ્ટ. અને સ્વામીશ્રી ઉદ્ઘાટન કરે એવી એમની અત્યંત ઈચ્છા. યોગાનુયોગ સ્વામીનું એ વખતે 90ની સાલમાં જ વિચરણ ગોઠવાયું લંડનમાં. અને એ વખતે ધનતેરસનો દિવસ આવ્યો. અને આ બેંક હાઉસ એટલે ધનની જ પૂજા કરવાની, એ જ દિવસ ગોઠવાયો, ધનતેરસ. અને એ બેંક હાઉસ આપણે બધા સંતોએ જોયું છે, પણ કેટલું અદ્ભુત છે. 2.5 ફૂટ તો લોખંડની દિવાલ છે ચારે બાજુ, એટલે કોઈ ચોર એને ભેદીને અંદર પ્રવેશી શકે નહીં. કદાચ કોઈ ખોદીને નીચેથી ભોંયરું કરે એ પણ ચાન્સ નથી. સીસું રેડીને 3 ફૂટનું ફ્લોરિંગ કર્યું છે, એટલે કોઈ ટોચો પણ પાડી શકે નહીં. અંદર ગયા હોય તો જેનું સેફ ડિપોઝિટ હોય, જેનું ખાતું હોય, એના પણ 4 ચેકિંગ થાય. તમારી સાઇન કરાવે, આગળ જાઓ એટલે ફિંગરપ્રિન્ટ લે, કોમ્પ્યુટર સિગ્નલ આપે, પછી તમારું ચાવી તો હોવી જ જોઈએ. અને આ બધું કરે પાછું ફિંગરપ્રિન્ટ, તમારા લોકર ઉપર હાથ મૂકવાનો,
અને એ હાથ મૂકે, એ કોમ્પ્યુટર રીડ કરે કે બરાબર છે તો જ ખાનું ખુલે, બાકી તમારે વિલે મોઢે પાછા ફરવાનું. આટલી કડક વ્યવસ્થા. હવે ઉદ્ઘાટન સમારંભ એટલે સ્વામીએ બધું પૂજન કર્યું, અંદર પધાર્યા, અને ચંદ્રકાંતભાઈ અને એમના પાર્ટનર હતા કાંતિભાઈ, એ બંને સ્વામીને વાત કરી, બાપા અમારી ઈચ્છા છે પહેલું ખાનું આપ ખોલો. એટલે સ્વામીને કહ્યું હાથ મૂકો. સ્વામી એમ હાથ મૂક્યો. ખાનું ખુલવું જોઈએ આમ પ્રોગ્રામ પ્રમાણે, ખુલ્યું જ નહીં. 400 માણસ હાજર, ઉદ્ઘાટનમાં બધાને આમંત્રણ આપેલું. એમાં પેલો ધોળિયો એન્જિનિયર જેને આ સિસ્ટમ સેટઅપ કરેલી, એ આમ પરસેવે રેપઝેપ થઈ ગયો કે આ શું ઉદ્ઘાટનમાં જાવ ધબડકો થાય, ફિયાસ્કો થાય, એટલે કેવું લાગે. સ્વામીને કહ્યું સ્વામીજી ફરીવાર હાથ મૂકો. સ્વામીએ ફરીવાર હાથ મૂક્યો, કોઈ પરિણામ નહીં, ખાનું જ ન ખુલ્યું. પણ સ્વામીએ આ વાતને એટલી હળવાશથી લઈ લીધી. સ્વામી કે કઈ ચિંતા ના કરતા, આ તો જો કોઈ પૈસા વાળો અહીંયા આવ્યો હોય તો ખાનું ખુલે ને. આ મશીન ને ખબર છે સામે ફક્કડ ગિરધારી ઉભા છે, કઈ પૈસા રાખતા નથી, ભાઈ ખોલવાનું અડશું. સિસ્ટમમાં કોઈ પ્રશ્ન નહોતો. પછી પેલા એન્જિનિયરે મૂક્યું, ધોળિયો યુરોપિયન હતો, મૂકીને તરત જ ખુલી ગયું. સિસ્ટમમાં કઈ ગડબડ નહોતી. પણ આપણે એટલું સમજીએ, પ્રમુખ સ્વામી મહારાજ પૈસો રાખતા નથી. આપણે તો જાણીએ કે જડ મશીન પણ જાણે છે કે મારી સામે નિર્લોભી પુરુષ ઉભા છે. કોઈ એવો સંત આજે વિશ્વમાં બતાવો, આ એનો ગુણ છે, આ એનું જીવન છે. આ 90 વર્ષની ઉંમરે પણ આટલું કરોડો રૂપિયાની સંસ્થા દેશ વિદેશની, પણ એની પાસે એક રાતી પાઈ નથી. એના નામે કોઈ પૈસો નથી. બાકી વાતો કરનારા તો ઘણા છે, પણ શ્રીજી મહારાજે જે આદેશ આપ્યો છે પંચ વર્તમાનનું પાલન કરનારા એવા સંત કેટલા. એવું જ સ્ત્રીની બાબતમાં છે. સ્વામી શ્રી અમેરિકા પધારેલા, બહુ ઐતિહાસિક તારીખ છે, 8/8/88, 4/8 ભેગા થયા છે. એમાં પણ શિકાગો પાસે રેસિન નામનું નાનું ટાઉન, ત્યાં ડોક્ટર હેમેન્દ્ર કાટબામણા, આપણા સૌરાષ્ટ્રના જે હરિભક્ત છે, ડોક્ટર છે અને બ્રહ્મ ક્ષત્રિય કુટુંબના છે, ડોક્ટર હેમેન્દ્ર કાટબામણા, એમને ત્યાં સ્વામી રોકાયેલા. તો ત્યાં શિકાગોના મીડિયા વાળો ટીવી રિપોર્ટર સ્વામીનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો. એમણે નક્કી કરેલું કે આપણે સ્વામીના કેટલાક પ્રશ્નો પૂછી અને એનું રેકોર્ડિંગ કરીને આપણી ચેનલમાં પ્રસારિત કરશું. એ સ્વામી પાસે આવ્યો. મળવા માટે જેવો આવ્યો તો એની પત્ની સાથે હતી. ઇક્વલ રાઇટ્સનો આદેશ, બંને માણસો સાથે જ ફરતા હોય. એટલે તમારા જેવો કોઈ કાર્યકર હોય એમણે વાત કરી કે બેન તું અહીંયા બેસ, અને એના પતિને કહ્યું તું જા સ્વામી પાસે. પેલા નવાઈ લાગી, કેમ આમ? કે સ્વામીજી આવી રીતે બહેનોને મળતા નથી, એને નજીક પણ આવવા દેતા નથી, અને તમે એકલા જાઓ. તો એના મનમાં બહુ ગમ્યું નહીં કે આ શું વધારે પડતું છે, આવો બધા ભેદભાવ ના હોવા જોઈએ. પણ એ મનમાં ધૂંધવાતો અંદર આવ્યો, સ્વામીને મળ્યો અને રેકોર્ડિંગ કરીને કેટલાક પ્રશ્નો પૂછવાના હતા. તો એમાં પહેલો જ પ્રશ્ન એને આ પૂછી નાખ્યો, સ્વામીજી મેં એવું સાંભળ્યું છે કે તમે સ્ત્રીઓ સાથે બોલતા નથી, એમને મળતા નથી અને આવી રીતે એનાથી દૂર રહો છો. તો એ તો બરાબર છે, તમને જે હોય એ, પણ તમારા અંતરમાં તો સ્ત્રી સંબંધી આમ સંકલ્પો તો થતા જ હશે. કેમ? આ મલિન વિચારો તો આવતા જ હશે. આ માણસ પોતાની ફૂટપટ્ટીથી સ્વામીને માપતો હતો, કારણ કે એના પોતા મનમાં એવું ચાલતા હોય ગડબડ ગોટાળા. એટલે સ્વામીને કહે છે કે સ્વામી તમને આવા મલિન વિચારો તો આવતા હશે, કેમ? તો સ્વામી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ આમ જવાબ આપે છે. બહુ નાનકડું વાક્ય સ્વામી બોલે છે કે અમને ત્રિકાળમાં આ સ્ત્રીનો ભૂંડો સંકલ્પ થયો નથી. ત્રિકાળમાં, ભૂતકાળમાં તો નથી થયો. સ્વામીની ઉંમર ત્યારે 68 વર્ષની છે, વર્તમાન કાળમાં પણ નથી, અને ભવિષ્યની ગેરંટી સાથે સ્વામી કહે છે અમને ત્રિકાળમાં પણ આ સ્ત્રી સંબંધી મલિન સંકલ્પ થયો નથી. પૂછો કોઈને, અરે કોઈને શું, આપણને જ પૂછો ને, કે આપણને આવો પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ આપી શકે તરત જ નીચે મોઢું જોઈ જઈએ, ભોં ખોતરવી પડે. પણ આ એક પુરુષ એવા છે જેના જીવનમાં સ્ત્રી પ્રવેશી જ નથી. તો મહારાજ કહે છે હે પરમહંસો, આ સ્ત્રી રૂપી તલવારથી કોણ હણાણો નથી? અને જે ન હણાયો હોય એવો સંત તમને મળે, સંત જ મળશે, બીજો તો મળવાનો જ નથી. એ સંત મળે તો ભલે ને 2 હાથ હોય, પણ એને ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ માનજો, કારણ કે નારાયણ સિવાય આવી ક્રિયા કોઈમાં હોય નહીં. આ વેદરસની અંદર સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે, પણ આપણને સમજાય. જુઓ આ સ્વામીના ગુણો, આ સ્વામીના વર્તમાન અને સ્વામીનું સામર્થ્ય જુઓ, એમનું કાર્ય. તો એમાં રાજકોટની જ વાત કરું.
સ્વામી 1987 રાજકોટમાં વિરાજમાન હતા. એ વખતે તો આ મંદિર નહીં, પણ સ્વામી રજપૂતપુરામાંથી લોહાણા મહાજનવાડીમાં પારાયણમાં જતા હતા. વિવેક સાગર સ્વામી જ પોતે પારાયણ કરતા હતા. તો સ્વામી ત્યાં પધાર્યા. તો સુરેન્દ્રસિંહ બાપુ, આપણા અહીંના જ સન્નિષ્ઠ હરિભક્ત, એ ગાડી લઈને જતા હતા. સ્વામી એમની બાજુમાં બેઠેલા. રસ્તામાં સિગ્નલ આવ્યું, લાલ લાઈટ હતી, ગાડી ઉભી રહી. આજુબાજુ સાયકલ, સ્કૂટર, મોટર, ટ્રાફિક ઘણો હતો. એટલે સુરેન્દ્રસિંહ બાપુએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ બધા છોકરાઓ સાયકલ ચલાવે છે, તમે સાયકલ ચલાવેલી ક્યારે? સ્વામી કે હા, અમે નાના હતા તો પાદરા અમે સ્કૂલમાં ભણવા જતા તો રોજ સાયકલ ચલાવતા. આ તો રોજનો અમારો કાર્યક્રમ. બીજો પ્રશ્ન, સ્વામી તમે આ હીરો હોન્ડા ને આ બધું બજાજ ને બધું કઈ ચલાવેલું? સ્વામી કે અમે નાના હતા ને ત્યારે આ જમાનામાં, અમારા જમાનામાં હતું જ નહીં. આ તો આધુનિક ભેટ છે, હમણાં છેલ્લા 30 વર્ષથી વધારે દેખાય છે. બાકી અમે નાના હતા ત્યારે સ્કૂટર ને આ સ્પ્લેન્ડર, હીરો હોન્ડા કશું હતું નહીં. સ્વામી તમે મોટર ચલાવેલી? તો સ્વામીએ પોતાની વાત કરી કે અમે મોટર નહીં, પણ સારંગપુર કોઠારી હતા અમે, ત્યારે બાજુમાં લાઠીદળ સ્ટેશને પોરબંદરના પથ્થર આવે અને દરવાજાનું કામ ચાલતું હતું, ત્યારે અમે ટ્રક એક હતી એ ચલાવતા હતા. ખટારો લઈને અમે સ્ટેશને જતા પથ્થર ભરવા માટે. એટલે સુરેન્દ્રસિંહ બાપુ કે ટ્રક ચલાવતા બહુ ઓર્ડિનરી કામ કહેવાય, તો ડ્રાઈવર ને ચાલુક માણસનું કામ કહેવાય. કે સ્વામી તમે ટ્રક ચલાવો, તમારે તો હેલિકોપ્ટર ચલાવવું જોઈએ. એટલે સ્વામીએ સીધું બાપુના માથું નમાવીને આશીર્વાદ આપ્યા કે સુરેન્દ્રસિંહ લો આશીર્વાદ, તમે હેલિકોપ્ટર ચલાવજો, હેલિકોપ્ટર વાળા થશો, લો આશીર્વાદ. પછી સ્વામી બોલે છે કે હેલિકોપ્ટર ચલાવવું એ તમારું કામ, અમને તો અક્ષરધામના વિમાનમાં તમને બધાને બેસાડી અને અક્ષરધામમાં લઈ જવું એ કામ અમારું, એ કામ અમારું છે. એટલે કે કલ્યાણની પ્રાપ્તિ કરાવવી એ આ સત્પુરુષનું કાર્ય છે. અને જુઓ આવા કેટલાય પ્રસંગો. આપણે બીજો પ્રસંગ સાંભળીએ સ્વામીનો જ. સારંગપુરમાં 70મી જન્મ જયંતિ ઉજવાઈ રહી હતી, 1990નું આ વર્ષ. એ વખતે 7 દિવસનો ઉત્સવ હતો. બોટાદ મંદિરની પ્રતિષ્ઠા, સારંગપુર મંદિરનો અમૃત મહોત્સવ, સ્મૃતિ મંદિરનું દશાબ્દી વર્ષ, આ બધા નાના મોટા મંદિરો આજુબાજુના 10 જેટલા, એની પ્રતિષ્ઠા અને 7 દિવસનો ભવ્ય ઉત્સવ. સ્વામી દેશમાં પહેલી વાર હેલિકોપ્ટરમાં બેઠા અને પુષ્પવૃષ્ટિ કરી. બધા ઐતિહાસિક ઉત્સવો હતા. તેમાં સેવા માટે ઘણા બધા હરિભક્તો, યુવાનો આવેલા. વિદ્યાનગરથી કેટલા છોકરાઓ આવ્યા અને રસોડામાં બધી સેવા બજાવે, પીરસવાની, હરિભક્તોને જમાડવાની. તો સ્વામી એકવાર રસોડામાંથી ભોજનશાળામાં જવાના હતા. પેલા જોયું કે ચાલો ને રસોડામાં જોતા જઈએ શું વ્યવસ્થા છે હરિભક્તો મહેમાનોને જમવાની. તો ભોજનશાળામાં પધાર્યા. બધું કાર્યકરો યુવાનો હતા, બધાએ બતાવ્યું કે સ્વામી અહીંયા મહેમાનો માટે વ્યવસ્થા છે, આ કાર્યકરો માટે, વડીલો માટે થોડી ખુરશીઓ પણ રાખી છે, આમ તેમ, અને આજે અમે આ વસ્તુ જમાડવાના છીએ. સ્વામી બહુ રાજી થયા, અમને સંતોષ થયો. પછી ગાડી બહારના ઝાંપાથી નીકળી અને સભા મંડપમાં જવાની હતી. તો એક યુવક વિદ્યાનગરનો, એને આમ મજાક મસ્કરી, એને તરત સ્વામીની ગાડી આગળ આમ હાથ પોળા કરીને ઉભી રાખી ગાડીને. એટલે સ્વામીનો કાચ બંધ હતો. સ્વામી ડ્રાઈવરને કે ઉભી રાખ. સ્વામીએ કાચ ખોલ્યો એટલે પેલો યુવાન દોડતો દોડતો આવ્યો અને કે છે કેમ, શું કામ, કેમ ગાડી ઉભી રખાવી? તો પેલો યુવાન સ્વામી સાથે જરા આખા બોલો, જરા મસ્તી પણ કરી લે. એટલે સ્વામીને વાત કરી કે સ્વામી ભોજનશાળામાં તમે આવ્યા, પણ પાસ ક્યાં, પાસ પાસ બતાવો. એટલે સ્વામી સમજી ગયા કે આ તો મસ્તી કરે છે. સ્વામી એટલા જ બુદ્ધિશાળી. સ્વામી કે ભોજનશાળામાં કોઈ દાખલ થાય ને ત્યારે પાસનું પૂછવાનું હોય. અત્યારે શું પૂછે, અત્યારે તો અમે બહાર નીકળીએ છીએ. બહાર નીકળતે તું બહુ મોડો પડ્યો. પણ પેલો યુવક એન્જિનિયર, બુદ્ધિશાળી, એક સ્વામી ના ના, અમારી સિસ્ટમ જરા જુદી છે, એક્ઝિટ પાસ લાવો, બહાર નીકળવાનો પાસ બતાવો તો જ ગાડી નીકળવા દઈશ, નહીં તો અહીંયા રહેવું પડશે. એટલે સ્વામી તરત જ બોલ્યા કે તારે બહાર નીકળવાનો પાસ જોઈએ છે? કે હા. પછી સ્વામી પોતાનું આ કપડું લીધું અને એના ખભા પર નાખીને કે છે તારે બહાર નીકળવાનો પાસ જોઈએ છે, લે આ બહાર નીકળવાનો પાસ. પછી સ્વામી બોલે કે એમ ન સમજતો કે ભોજનશાળામાં એ તો છે જ, સાધુને કોણ રોકવાનું હતું, પણ આ બહાર નીકળવાનો પાસ એટલે ગર્ભવાસમાંથી બહાર નીકળવાનો પાસ, જમપુરીમાંથી બહાર નીકળવાનો પાસ, લખ 84 માંથી બહાર નીકળવાનો પાસ, અને તારે જોઈએ છે તો લે તને પણ આપી, એમ કહીને ફરી વાર કપડું નાખ્યું આમ. એટલે પેલો યુવક તો આમ આભો બની ગયો, શું વાત કરે છે. સ્વામી પોતાના સામર્થ્યની આ વાત ચાલતી હતી. એને તરત જ બીજા વર્ષે યોગી શતાબ્દી મહોત્સવ ઉજવાયો, આ પાસ લીધો. એ યુવક હતો વિદ્યાનગરનો રક્ષિત રાવલ, અને તરત જ બની ગયો યોગી શતાબ્દીમાં જ્ઞાન વત્સલ સ્વામી.
પણ આ સ્વામીનું સામર્થ્ય આ મોક્ષ આપવા માટે આ પુરુષ પધાર્યા છે. એવો જ પ્રસંગ બન્યો ત્યાં બોચાસણની અંદર બાળ મહોત્સવ વિદ્યાનગર થવાનો હતો. એ નિમિત્તે નાના નાના બાળકોએ સ્વામીની વાતો, શ્લોકો, કીર્તનો, વચનામૃત ઘણું બધું મુખપાઠ કરેલું. તો એક વખત બોચાસણમાં સ્વામી હતા તો વિદ્યાનગરના કેટલાક બાળકો રવિવારને દિવસે સ્વામીનો લાભ લેવા માટે આવ્યા. સ્વામી ઠાકોરજી જમાડતા હતા એટલે સામે બધા બાળકો બેઠા અને કેટલાક બાળકો જે કંઠસ્થ કરેલું, મુખપાઠ કરેલું એ બધું રજૂ કરવાના હતા. એમાં એક નાનો બાળક હેમંત, એને સ્વામી આગળ બધી વાતો કરી. એટલે સ્વામી જમતા જાય અને પેલો નાનો બાળક એક પછી એક સ્વામીની વાત બોલતો, આમ ધાણી ફૂટે એમ બોલે, વચ્ચે આમ ગેપ જ નહીં, વચ્ચે પોઝ પણ નહીં, એક પછી એક ચાલુ ને ચાલુ. સ્વામી બહુ રાજી થઈ ગયા, પેલો નાનો બાળક અને કેટલું આમ છટાદાર રીતે વાતો બોલે છે. એટલે ભોજન પૂરું થયું એટલે આ બાળક ઉભો થઈને સ્વામી પાસે આવ્યો. એટલે સ્વામીએ થાળમાંથી પ્રસાદ લઈ રાખેલો, એને પ્રસાદ આપ્યો અને આશીર્વાદ આપ્યા. પેલો બાળક કહે છે કે સ્વામી તમે ખરેખર રાજી થયા? કે હા, જો રાજી થયા એટલે તને પ્રસાદ આપ્યો. એમ ખરેખર રાજી થયા? કે હા. સ્વામી કે એટલે તો તને જો આશીર્વાદ આપ્યા. કે ખરેખર રાજી થયા હોય તો મને એક આશીર્વાદ આપો. કે શું? કે ખરેખર રાજી થયા હો તો તમે વચન આપો કે અક્ષરધામમાં મને તેડવા માટે તમે આવશો. તો સ્વામી આશીર્વાદ આપ્યો કે અમે તેડવા માટે આવશું. આશીર્વાદ આપ્યા. તો બાજુમાં એક સંત ઉભેલા. એ સંતે સ્વામીને વાત કરી કે સ્વામી આ તો હજી 14 વર્ષનો છોકરો છે. કોઈ ઘરડા દાદા હોય 80 વર્ષના, એ કોઈ આશીર્વાદ માંગે કે મને અક્ષરધામમાં લઈ જતો, આશીર્વાદ આપો, એ તો સમજાય એવું છે, કારણ કે જીવન જીવી લીધું છે, તડકા છાયા જોઈ લીધા છે અને ધામમાં જાય તો વાંધો નથી, ઘરમાં રાજી છે, ખાટલો ખાલી થાય. પણ આ તો 14 વર્ષનો છોકરો, આને તો હજી કેટલું જીવવાનું અને બધું, તમે અક્ષરધામના આશીર્વાદ આપી દીધા. સ્વામી કે અક્ષરધામના આશીર્વાદ આપ્યા પણ એને લઈ જઈશું તો એના ટાઈમે, એટલે કે જયારે 70-80 વર્ષનો થાય ત્યારે. પણ કે તમે તો હમણાં આશીર્વાદ આપ્યા ને. સ્વામી કે આ તો એડવાન્સ બુકિંગ કર્યું. એડવાન્સ બુકિંગ, અત્યારથી બુકિંગ કર્યું. તો પેલા સંત બોલે કે સ્વામી આમાં એડવાન્સ બુકિંગ હોય છે? રેલવેમાં અને વિમાનમાં કે બસમાં તો હોય છે, આમાંય હોય છે? સ્વામી કે એના માટે તો દેશ વિદેશમાં વિચરણ કરીએ છીએ. આ એક વાક્ય એ સ્વામીશ્રીનું સામર્થ્ય, સ્વામીશ્રીનું કાર્ય બતાવે છે કે આવા પુરુષ જે કલ્યાણ આપનારા છે, જે પૂર્વે ઋષિ મુનિઓ કે કેટલાય અધ્યાત્મ સાધકો આખું તપશ્ચર્યા કરીને જીવન વિતાવી દીધું છે, તેને ભગવાનની ઝાંખી પણ થઈ નથી, આમ ઝલક પણ મળી નથી. એવા ભગવાન આ ગુણાતીત સંત દ્વારા આપણને મળ્યા છે. આપણને મળ્યા છે એટલું જ નહીં, પણ આપણને એમણે કલ્યાણનો કોલ આપ્યો છે, આપણને કલ્યાણની ગેરંટી આપી છે, બાંહેધરી આપી છે. એવા પુરુષ આપણને મળ્યા હોય ત્યારે આપણે કેમ ન બોલીએ કે ભાગ્ય જાગ્યા રે આજે જાણવા. ખરેખર મારા ભાગ્ય છે કે મને આ પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, જે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજના સામર્થ્યની વાત કરીએ તો છેલ્લો પ્રસંગ કહું, એના તો અમે સંતો સાક્ષી છીએ. 1996માં સ્વામીશ્રી વિદેશ યાત્રામાં પધારેલા. એ વખતે સ્વામીશ્રી સિડનીમાં હતા, ઓસ્ટ્રેલિયામાં. તો અમે સંતો સ્વામી સામે બેઠેલા અને એક ફેક્સ આવ્યો. એ ફેક્સ હતો દુબઈ, અબુધાબીથી. ત્યાં લલિત ભટ્ટ નામના એક હરિભક્ત, આમ નવા નવા સત્સંગમાં જોડાયેલા, એમણે સ્વામીના પ્રત્યક્ષ દર્શન કરેલા નહીં. આ લલિત ભટ્ટ, એમણે સ્વામીના વિડીયો કે આલ્બમમાં દર્શન કરેલા, મહિમાની વાતો સાંભળેલી, પણ પ્રત્યક્ષ મળ્યા નહોતા. એ લલિતભાઈ, એમને એક પ્રશ્ન આવ્યો. એમને ત્યાં દુબઈ સરકારના, યુએઈના સરકારના બધા નિયમો બદલાયા કે જેની પાસે આ પેલો સ્પોન્સર લેટર હોય કોઈ કંપની તરફથી, કોઈ ત્યાંના લોકલ માણસનો, તો રહી શકે, બાકી એને અઠવાડિયામાં ખાલી કરીને જતું રહેવાનું. અઠવાડિયામાં આ દેશ છોડીને જતું રહેવાનું. હવે આ તો ટેન્શનમાં આવી ગયા, કારણ કે એની પાસે લેટર હતો નહીં, ઇમિગ્રેશનમાં પ્રશ્નો, અને કોનો છેલ્લી ઘડીએ મદદ કરે. છતાં એ હિંમત ભેગી કરીને પોતાની ફાઇલ લઈ અને દુબઈ એમ્બસીમાં ગયા. પણ પેલા ત્યાં આરબ અધિકારીએ આ ફાઇલ ફેંકી દીધી કે આમાં પેલો કાગળ લઈને આવો, નહીં તો આ દેશ છોડીને જતો રહે. 2 દિવસ જતા રહ્યા. પાછો પ્રશ્ન. તો યાજ્ઞ દવે નામના એક આપણા હરિભક્ત, એમના મિત્ર, ત્યાં નજીક રહે, એમને દુઃખની વાત કરી કે મારે આવો પ્રશ્ન છે, આ છોડીને જવું પડે, મારી દીકરીનું ભણતર બગડશે, મારી પત્નીને પણ પ્રશ્ન, અને ક્યાં જઈને ઉભા રહીશું. તો આ હરિભક્તે આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરો, આપણે સ્વામીને પ્રાર્થના કરીએ, અને સ્વામીને પ્રાર્થના કરી, અંતર્યામી પુરુષ બધું જાણે છે અને આપણને મદદ કરશે.
પ્રાર્થના કરીને કે જા તું પાછો ફરીવાર જા એમ્બેસીમાં. તો જે આરબ અધિકારીએ પેલી ફાઇલ ફેંકી દીધેલી એ જ બેઠેલો, છતાં આ ભારે પગે પહોંચ્યા લલિતભાઈ અને પેલી ફાઇલ આપી, અને જેવી ફાઇલ મૂકી ચમત્કાર, એ આરબની બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ બેઠેલા, સદેહે બેઠેલા, મૂર્તિમાન બેઠેલા. પેલા થયું કે પ્રમુખ સ્વામી ક્યાંથી? આંખો ચોળવા માંડ્યો કે ખરેખર એમ જ છે ને, તો પ્રમુખ સ્વામી મહારાજ જ હતા. અને પછી સ્વામી પેલા આરબને કહે છે કે આ અમારો હરિભગત છે, નવો છે, એને કેમ ધક્કા ખવડાવે છે, સહી કરી દે ને, સિક્કો મારી દે. ગુજરાતીમાં બોલે છે પાછા. અને પેલો આરબ એ પાછો કઈ બોલ્યા વગર સ્વામીએ કહ્યું તો તરત સહી સિક્કા કરી દીધા અને ફાઇલ આપી દીધી. લલિતભાઈએ ફાઇલ લીધી, પછી સ્વામીના દર્શન કરવા પગે લાગીને ઉભો થવા ગયા તો પાછું જેમ હતું એમ જ. પણ એને એટલો અતિશય આનંદ કે ઓ સ્વામી બાપા મારું કામ કરવા પધાર્યા અને મને દર્શન આપ્યા. એટલે ફી આપવાનું પણ ભૂલી ગયો પેલા આરબને, પૈસા આપવાનું ભૂલી ગયા, સીધા નીકળી ગયા. અને એને ફેક્સ લખ્યો, તારીખ હતી 15 ઓક્ટોબર 1996, અને આ કાગળ મોકલ્યો સ્વામીને. તો એ વખતે સિડનીમાં સ્વામી હતા. આગલે દિવસે હોલમાં સભા થયેલી, સવારે સ્વામી ઉકાળા પાણી કરતા હતા, ત્યારે આ ફેક્સ વાંચ્યો. તો વિવેક સાગર સ્વામી ત્યારે બોલ્યા કે સ્વામી આ પત્રમાં લખ્યું કે તમે દુબઈ જઈ આવ્યા, ક્યારે જઈ આવ્યા? કઈ ખબર તો પડી નહીં, રાત્રે તો આપણે સભામાં સાથે હતા, ચેષ્ટા સાથે બોલ્યા, અત્યારે આપ સામે બેઠ, ક્યારે જઈ આવ્યા? તો સ્વામી એવું બોલ્યા કે આ તો મહારાજ કાર્ય કરે, આપણે કઈ જતા નથી. શ્રીજી મહારાજ દુબઈ પધાર્યા અને આ ભક્તનો સંકલ્પ પૂરો કર્યો. ત્યાં લખે છે શ્રીજી મહારાજ નહીં, પ્રમુખ સ્વામી પધારે એવું લખ્યું છે. તો સ્વામી તો પોતે નિર્માની પણ એવું બોલ્યા કે એને સંતમાં હેત, સાધુમાં હેત. એટલે શ્રીજી મહારાજ સાધુનું રૂપ લઈને ગયા હોય, પણ આપણે તો અહીંયા જ છીએ ને, આપણે ક્યાં કઈ ગયા છીએ. પણ આપણે એટલો તો વિચાર કરીએ, આ પ્રમુખ સ્વામી મહારાજનું ઐશ્વર્ય છે, એ નિર્માની પણ એને વાળી લે છે. પણ આપણે એટલું તો સમજી શકીએ ને કે શ્રીજી મહારાજ જેને સંતનું રૂપ, સંતના રૂપમાં પણ પ્રમુખ સ્વામી મહારાજનું રૂપ લઈને ભક્તોના કામ કરે છે, તો વિશ્વમાં અત્યારે 7 અબજથી પણ વધારે વસ્તીમાં પ્રમુખ સ્વામી મહારાજનું રૂપ ધારણ કરવું શ્રીજી મહારાજને ગમે છે. તો શ્રીજી મહારાજના પ્રથમ પંક્તિના પ્રિયતમ સંત એવા પુરુષ આપણને મળ્યા હોય ત્યારે આપણે કેમ ન બોલીએ કે ભાગ્ય જાગ્યા